ઓડિયો 1. 5 અમાનતોને ઈશ્વરીય કાર્યોમાં જ વાપરો. લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય. 5 અમાનતોને ઈશ્વરીય કાર્યોમાં જ વાપરો. ગીતામાં ભગવાને વિભૂતિ યોગનું વર્ણન કરતા જણાવ્યું છે કે જ્યાં પણ વિશેષતાઓ જોવા મળે તેને મારો વિશેષ અંશ માનવો જોઈએ. સામાન્ય લોકોને જે વિશેષતાઓ કે વિભૂતિઓ મળી નથી તે અમુક લોકોને જ મળે તો માનવું જોઈએ કે તે વિશેષ અમાનત છે અને ઈશ્વરે પોતાના પરમપ્રિય ઉદ્યાન એવી આ ધરતીને સુરમ્ય બનાવવા તથા સુવિકસિત કરવા માટે જ તે આપી છે. જો વિશેષ અનુદાન પોતાના પૂર્વજન્મોમાં કરેલા પુણ્યોના કારણે મળ્યું છે એવું માનીએ તો પણ દરેક જન્મમાં એ પ્રક્રિયાને પ્રખર બનાવતા રહેવું જોઈએ અને વધારે પુણ્ય કરીને વધારે ઉત્તમ ફળ પ્રાપ્ત કરતા કરતા તે પ્રગતિ ચક્રને આગળ વધારવું જોઈએ અને જીવન લક્ષ્ય સુધી વહેલી તકે પહોંચવું જોઈએ. દરેક વિભૂતિવાન વ્યક્તિ સુધી આ સંદેશ પહોંચાડવો તે યુગ નિર્માણ યોજનાનો મહત્વપૂર્ણ કાર્યક્રમ છે. આગ લાગે ત્યારે ફાયર બ્રિગેડ સંપૂર્ણ તત્પરતાથી કામ કરે એવી આશા રાખવામાં આવે છે. જો તેઓ ઉપેક્ષા કરે તો તેમની નિંદા કરવામાં આવે છે. જેમની પાસે વિભૂતિઓ છે તેમના સુધી યુગનો પોકાર પહોંચાડવો જોઈએ કે એ વિભૂતિઓનો લોક કલ્યાણ માટે વધારેમાં વધારે ઉપયોગ કરવાનો આ જ સમય છે. ભાવનાત્મક નિર્માણ કરતાં વધારે સારું બીજું કોઈ કાર્ય નથી. સામાન્ય સમયમાં બીજા પ્રકારના દાન પુણ્ય કે આંદોલનો કરી શકાય, પણ આજના આપત્તિકાળમાં તો ભાવનાત્મક નવનિર્માણને જ પહેલું સ્થાન આપવું જોઈએ. ઈશ્વરે આપેલી આ 5 વિભૂતિઓ છે: 1 ધન, 2 ધર્મ, 3 કલા, 4 રાજ્ય સત્તા, 5 પ્રતિભા. તે જેની પાસે હોય તેને માનવું જોઈએ કે ભગવાનની વિશિષ્ટ અનુકંપા તેને મળી છે. બીજા લોકોને જે નથી મળ્યું તે પોતાને મળ્યું છે એને પોતાનું સૌભાગ્ય માનવું જોઈએ. ભગવાને એની પાત્રતાને બીજા કરતાં વધારે ગણીને તેને એ વિભૂતિઓ આપી છે. મહત્વ વસ્તુઓનું નથી, તે તો બીજા લોકોને પણ મળી છે. નાગના માથે મણી, છીપના પેટમાં મોતી અને જમીનની અંદર સોનું ચાંદી ભરેલા છે. ધનની માલિકી કોઈના ગૌરવની નિશાની નથી. પુસ્તકાલયોમાં જ્ઞાનનો ભંડાર ભરેલો હોય છે. પ્રેસ મશીનો સતત પુસ્તકો છાપતા રહે છે. જ્ઞાનનું પદાર્થના રૂપમાં કોઈ મહત્વ નથી. સિંહ તથા વાઘ પણ પ્રભાવશાળી લાગે છે. ઉદાર તો વૃક્ષો અને વાદળો પણ છે. કલાની દ્રષ્ટિએ મોરનું શરીર સુંદર ચિત્રકલાથી ભરપૂર હોય છે. તેને કેટલું સરસ નાચતા આવડે છે. ભમરાનું ગુંજન અને કોયલનો ટહુકો કવિઓના મનમાં વસી જાય છે. કલાકાર હોવું તે કોઈ બહુ મોટી વાત નથી. કોઈ વ્યક્તિને અમુક વિભૂતિઓ મળી જાય તો તે પોતાની સંપન્નતાનો ગર્વ તો કરી શકે છે અને તેમનો સદુપયોગ કરીને લાભ પણ મેળવી શકે છે. પણ જો ઊંડા ઉતરીને વિચારવામાં આવે તો સમજાશે કે ભગવાને તેને આ વિભૂતિઓ માટે સુપાત્ર માન્યો છે. બીજા અનેક લોકો એ વિભૂતિઓ મેળવવા માટે આતુર હોય છે, છતાં તેમને તે મળતી નથી. કોઈએ એમ ના વિચારવું જોઈએ કે હું મને મળેલી વિભૂતિઓનો ફાવે તેમ ઉપયોગ કરી શકું છું. વાસ્તવમાં તે તો ધનરાશિનો માત્ર ખજાનચી છે અથવા તો શસ્ત્ર ભંડારનો સેનાધ્યક્ષ છે. તે પોતાના અંગત ઉપયોગ માટે હોતા નથી. તે ધન અથવા શસ્ત્ર તો સરકારી હેતુઓ માટે અમાનતના રૂપમાં મળ્યા હોય છે. ખજાનચી તથા સેનાધ્યક્ષે પોતાનું એટલું જ સૌભાગ્ય માનવું જોઈએ કે દરેક જણને જે વિભૂતિઓ સોંપવામાં આવતી નથી તે પોતાને સોંપવામાં આવી છે અને તેને પ્રામાણિક તથા વિશ્વસનીય માનવામાં આવ્યું છે. બીજા લોકોની તુલનામાં તે પોતાની સંપન્નતા બદલ ગર્વ કરી શકે છે અને સંતોષ અનુભવી શકે છે, પણ એણે એમ ના માનવું જોઈએ કે મને આ વિભૂતિઓ મારા વ્યક્તિગત ઉપયોગ માટે કે પોતાના પરિવાર માટે મળી છે.
જો આવું માનવામાં આવે તો આ સંપન્નતા અભાવગ્રસ્ત સ્થિતિમાં રહેવા કરતાં પણ વધારે મોંઘી પડશે. કોઈ ખજાનચી સરકારી ભંડારને પોતાના અંગત કામમાં વાપરી નાખે તો એને પોલીસ પકડી જશે. તે બદનામ થશે અને કઠોર દંડ ભોગવવો પડશે. જેટલું ધન લીધું હોય એના કરતાં વધારે દંડ થશે અને સાથે સાથે તમામ પૂંજી એની પાસેથી જપ્ત કરી લેવામાં આવશે. આવા બુદ્ધિહીન ખજાનચી કરતા તો સામાન્ય વેતન મેળવતો કોઈ પટાવાળો સારો. એને ભલે પદવી ન મળી પણ બદનામ તો ન થવું પડ્યું. જે સેનાધ્યક્ષ સરકારી શસ્ત્ર ભંડારને ચોરી છુપીથી વેચી દે અને પોતાનું ઘર ભરે એની દુર્ગતિ જ થાય છે. જેને સંપત્તિ મળે છે તેના સૌભાગ્યની સાથે દુર્ભાગ્ય પણ જોડાયેલું રહે છે. સંપત્તિ પોતાની સાથે અહંકાર લઈને આવે છે. તેથી તેને દારૂની, મદિરાની ઉપમા આપવામાં આવી છે. નશો કરવાથી માણસ ઉન્મત્ત બની જાય છે, સાન ભાન ખોઈ બેસે છે. શું કરવું અને શું ન કરવું તેની તેને ખબર પડતી નથી અને તે લથડિયા ખાતો ચાલે છે. જે લોકો ઈશ્વરના અનુગ્રહને સમજી શકતા નથી અને તેની સાથે જોડાયેલી જવાબદારી તરફ ધ્યાન આપતા નથી, તેમની પણ આવી જ હાલત થાય છે. એમને લાગે છે કે મને જે કંઈ મળ્યું છે તે મારા પોતાના ભોગ વિલાસ માટે જ મળ્યું છે. જો એવું હોત તો ઈશ્વર કોઈને આપવાનો અને ન આપવાનો પક્ષપાત ના કરત. એને બધા લોકો એક સરખા પ્રિય છે. એમને જે આપવું હોત તે સરખા ભાગે આપત. પણ કોઈને જો વધારે આપ્યું હોય તો એમાં કોઈ પક્ષપાત નથી કે અંધેર પણ નથી. ઈશ્વરની આ સૃષ્ટિમાં દરેક કામ ખૂબ વ્યવસ્થિત થાય છે. દરેક પ્રાણીને માત્ર નિર્વાહની જ સગવડ મળે છે. જેને કંઈક વધારે મળ્યું છે એને તેને ઈશ્વરની અમાનત જ માનવી જોઈએ અને એ પરમ પવિત્ર થાપણનો ઉપયોગ વિશ્વ કલ્યાણ માટે કરવો જોઈએ. દરેક વિભૂતિવાન મનુષ્યે એ સમજવું જોઈએ કે પોતાને મળેલી અમાનતનો ઉપયોગ સામાન્ય નિર્વાહ કરતા વધારે કરી શકાતો નથી. તે ઈચ્છે તો પણ પ્રકૃતિ એવું કરવા નહીં દે. કોઈ 20 રોટલી ખાઈ શકતો નથી કે 50 મીટરનો જબ્બો પહેરી શકતો નથી. પ્રકૃતિ નિર્ધારિત પ્રમાણમાં જ ઉપયોગ કરવા દે છે. વધારે ખર્ચ કે સંગ્રહ તો વ્યામોહમાં ફસાય તો જ કરી શકે. મળેલી વિભૂતિઓનો સદુપયોગ કરીને મનુષ્ય યશ અને સંતોષ મેળવી શકે છે. તેણે પોતાનું કર્તવ્ય સમજવું જોઈએ અને જે મળ્યું છે તેનો માત્ર પોતાના કુટુંબ માટે જ ઉપયોગ કે સંગ્રહ ન કરવો જોઈએ. પિતાની કમાણીની દેખભાળ મોટા પુત્રને સોંપવાનું કારણ એ છે કે તે પોતાના નાના ભાઈ બહેનોનું ધ્યાન રાખે. જો કોઈ પુત્ર એમ સમજે કે પિતાની કમાણી એને માત્ર પોતાના ઉપયોગ માટે જ મળી છે, એને લીલા લહેર કરવાનો સંપૂર્ણ અધિકાર છે અને ભાઈ બહેનોનો એમાં કોઈ હક નથી, તો તે એવું કરી તો શકે છે, પરંતુ ખરેખર તે હળાહળ અન્યાય છે. પિતાનો આત્મા એ વિશ્વાસઘાતથી દુઃખિત થશે. આ જ વાત વિભૂતિવાન લોકોને પણ લાગુ પડે છે. તેમને જે વધારે મળ્યું છે તે કોઈ અજ્ઞાત શક્તિએ આપેલું અનુદાન જ છે. માણસ પોતાની જાતે બુદ્ધિને તીવ્ર બનાવી શકતો નથી. પ્રતિભા જન્મજાત રૂપે મળે છે. સ્વાસ્થ્ય અને સૌંદર્ય મેળવવા આપણા હાથમાં ક્યાં છે? મધુર અને સુરીલો કંઠ દરેકને ક્યાં મળે છે? જો આ વિશેષતાઓ જન્મજાત રૂપે મળી ન હોત તો માણસ પોતે કેટલી સફળતા મેળવી શકે? પુરુષાર્થનું જીવનમાં મહત્વનું સ્થાન છે અને વાત સાચી છે, પણ તે હીરાને પહેલ પાડવા જેટલું જ હોય છે. જો એવું ન હોત તો મુનિમ બુદ્ધિશાળી અને મહેનતુ હોવા છતાં સામાન્ય કર્મચારી ન બની રહેત. માલિક થોડા સમયમાં જ અપાર સંપત્તિનો સ્વામી બની જાય છે. ખરેખર મનુષ્ય પાસે જે વિશિષ્ટ વિભૂતિઓ છે તે ઈશ્વરે જ આપેલી છે. ઘરનો મોટો સભ્ય એકલો જ બેઠો બેઠો માલ મલિદા ખાતો રહે અને બીજા બધા તેનું મોઢું જોતા રહે, એમને એક ટુકડો પણ ન મળે અને ભૂખ્યા સૂવું પડે, તે તો નિષ્ઠુરતા જ છે. આવું નિષ્ઠુર આચરણ કોઈ હૃદયહીન વ્યક્તિ જ કરી શકે. જેમની પાસે વિભૂતિઓ છે અને જેઓ એકલા જ તેનો લાભ લે છે, બીજા લોકોનું પછાતપણું, દુઃખ
તથા કષ્ટો તેમને દેખાતા જ નથી, તેમને આંખો હોવા છતાં ભાવનાની બાબતમાં આંધળા જ કહી શકાય. સરકારી કાયદા પ્રમાણે જે માણસ કમાય છે તેને એ પૈસા વાપરવાનો અધિકાર છે. તે મોજ શોખમાં પૈસા વેડફી શકે છે. તેને રોકવાની કોઈ વ્યવસ્થા નથી, પરંતુ ઈશ્વરીય કાનૂન એનાથી જુદો છે. ઈશ્વરે મફતમાં શરીર, બુદ્ધિ, ઇન્દ્રિયો, સ્ત્રી, બાળકો તથા સુખના અનેક સાધનો આપ્યા છે. એની ઉદારતાને યાદ રાખીને પોતાના તરફથી કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે એ અનંત અનુદાનનો એક અંશ સમાજના સુખ શાંતિ માટે ખર્ચવો જોઈએ. ઈશ્વરના આ નિયમને તોડી શકાય નહીં. માણસ રાજદંડથી બચી શકે છે, પણ ઈશ્વરના દરબારમાં કોઈની ચાલાકી ચાલતી નથી. તેની શાસન વ્યવસ્થામાં અપાર પ્રેમ અને અનુદાન મળે છે, તો બીજી બાજુ કઠોર દંડનું પણ વિધાન છે. ઈશ્વર ફક્ત ઉદાર અને દયાળુ જ નથી, પરંતુ અત્યંત કઠોર અને નિર્દય પણ છે. સહૃદય લોકોને જ તેનો પ્યાર મળે છે, પણ નિર્લજ્જ અને નિષ્ઠુર લોકોએ યાદ રાખવું જોઈએ કે માત્ર પૂજા પાઠથી ઈશ્વરને છેતરી શકાતો નથી. તેને છેતરવાના બદલે સંતુષ્ટ કરવો જોઈએ. તેના સ્તવન તથા વંદનથી તેની ખુશામત કરી શકાય છે, પરંતુ તેને સંતુષ્ટ તો પોતાના આચરણ દ્વારા જ કરી શકાય છે. આ દિવ્ય આચરણ દયા, ઉદારતા, સેવા તથા પરમાર્થ દ્વારા જ કરી શકાય છે. આ પાંચેય વિભૂતિઓ કોઈ ટીમ દ્વારા જીતવામાં આવેલા રનિંગ શિલ્ડ જેવી છે. જેમણે પૂર્વજન્મોમાં ઉદારતા રાખી હતી તેમને તે ભેટના સ્વરૂપમાં મળી છે, પણ તેની સાથે એક શરત પણ જોડાયેલી છે. આ પુરસ્કારને આવતા વર્ષે પાછો આપવો પડશે અને તે બીજા કોઈ વિજેતાને આપવામાં આવશે. 1 વર્ષ સુધી એ શિલ્ડોને સાચવીને રાખવા પડે છે અને બીજા વર્ષે પાછા આપવા પડે છે. ગયા જન્મે ઉદારતા રાખવાના ફળ સ્વરૂપે આપણને વિભૂતિઓ મળે છે, પરંતુ તે કાયમ માટે મળતી નથી, થોડાક દિવસો માટે જ હોય છે. તેથી આ વખતે પણ જો ઉદારતા રાખવામાં આવે તો એના આધારે આત્મિક મહાનતાનો વિકાસ થશે અને ઈશ્વરની કૃપા વધારે પ્રમાણમાં મળી શકશે. જે લોકો આ હકીકતને ભૂલી જાય છે અને સંપત્તિના મદમાં અંધ બનીને તેને ભોગ વિલાસમાં તથા અહંકારની પૂર્તિમાં વેડફી નાખે છે, તેઓ ભયંકર અનર્થ જ કરે છે. સંપત્તિ આપણી માતા છે. તે આપણી પાસે આવે ત્યારે આપણે આપણા કર્તવ્યને યાદ કરવું જોઈએ. પત્નીની જેમ તેનો ઉપભોગ ન કરવો જોઈએ. બાળક માતાનું દૂધ જ પી શકે છે, તેને પિતા જેવો અધિકાર નથી. સંપત્તિ ઈશ્વરની પત્ની છે અને મનુષ્યની માતા છે. માતા પાસેથી પોતાના નિર્વાહ પૂરતું જ લેવું જોઈએ અને બીજું બધું બીજા બાળકો માટે છોડી દેવું જોઈએ. માતા પોતાની પાસે રહે તે ઠીક છે, પણ તેની પર પોતાની સાથે જ રહેવાનું બંધન ન લાદવું જોઈએ. આપણી પાસે જે છે તે બધું આપણા જ ઉપયોગ તથા ઉપભોગ માટે છે. આ આસુરી ભાવના છે. જેમની મનોવૃત્તિ આવી હોય તેઓ અસુર છે. દેવ અને દાનવ વચ્ચેનું અંતર આકૃતિથી નહીં પણ પ્રકૃતિથી હોય છે. બધી આકૃતિ તો લગભગ સરખી જ હોય છે, પણ જેનામાં ક્રૂરતા રૂપી મોટા મોટા દાંત હોય છે, જેઓ પીડિત લોકોને હાથ ફેરવવાના બદલે શિંગડા મારે છે, સ્વાર્થ પરાયણતાના કલંકની કાલીમાંથી જેમણે પોતાનો ચહેરો કાળો કર્યો છે, તેઓ અસુર છે. આ તો અલંકારિક ચિત્રણ છે. કોઈ ગોરા રંગનો અને ઉંદર જેવા દાંતવાળો માણસ પણ અસુર હોઈ શકે છે. આપણે આસુરી સ્વભાવ છોડી દેવ જેવા ઉદાર અને દિવ્ય બનવું જોઈએ. ઓડિયો 2. 5 અમાનતોને ઈશ્વરીય કાર્યોમાં જ વાપરો. ઉદારતાનો પરિચય વ્યવહાર દ્વારા મળે છે. જેનામાં દયા તથા કરુણા હશે તે પરમાર્થના કાર્યો માટે પોતાની વિભૂતિઓ સમર્પિત કર્યા વગર નહીં રહી શકે. જો અંતર કોમળ હશે તો તે સંસારની દીનતાને દૂર કરવા માટે પોતાને બરફના ટુકડાની જેમ ઓગાળી દેશે. સૂર્ય ઉગતા જ જામેલો બરફ ઓગળવા માંડે છે. સદ્જ્ઞાન રૂપી પ્રકાશના કિરણો જે અંતઃકરણ પર પડે છે એ જ ક્ષણે
એના આત્મામાં ભાવનાઓ જાગૃત થઈ જાય છે અને તે પરમાર્થ કાર્યો કરવા માંડે છે. સદજ્ઞાનનો ઉદય મગજમાં નહીં પણ અંતઃકરણમાં થાય છે. સદજ્ઞાન જ્યારે પ્રગટે છે ત્યારે મનુષ્ય દીપકની જેમ પોતે બળીને આસપાસના વિસ્તારમાં પ્રકાશ ફેલાવે છે. આ જ ઈશ્વરીય પ્રેરણા અને ધર્મ પરંપરા છે. દરેક વિભૂતિવાન મનુષ્ય આ તથ્ય પર ગંભીરતાપૂર્વક વિચાર કરવો જોઈએ અને પોતાને જે વરદાન મળ્યું છે તેનો પોતાના માટે ઓછામાં ઓછો ઉપયોગ કરવો જોઈએ. બાકીનું બધું ધન પરમાર્થના કાર્યોમાં વાપરી નાખવું જોઈએ. દરેક વિવેકવાન નાગરિકે સતત આત્મનિરીક્ષણ કરવું જોઈએ અને જોવું જોઈએ કે ભારતના સરેરાશ નાગરિક કરતા પોતે વધારે ખર્ચ તો નથી કરતો ને? જો કરતો હોય તો આત્માનો, ન્યાયનો તથા કર્તવ્યનો પોકાર સાંભળવો જોઈએ અને તે વધારાનો ખર્ચ તરત જ બંધ કરી દેવો જોઈએ. આપણે ખૂબ કમાવાની અને ભેગું કરવાની લાલચ છોડવી જોઈએ. એના બદલે પોતાની પાસે જે કંઈ છે તેનો શો સદુપયોગ થઈ શકે તે વિચારવું જોઈએ. પોતાની પાસે જે હોય તેનો સદુપયોગ ન થઈ શકતો હોય તો વધારે કમાવાથી શો લાભ? તેનાથી તો તૃષ્ણા તથા વાસના પ્રબળ બનશે અને પતન તરફની ગતિ તીવ્ર બનશે. કમાવા કરતા સદુપયોગ કરવાને વધારે મહત્વ આપવું જોઈએ. આપણે જોવું જોઈએ કે આપણી વિભૂતિઓમાંથી ભારતના સરેરાશ નાગરિક કરતા આપણે વધારે ભાગ તો નથી લેતા ને? ભારતના સરેરાશ નાગરિકની તુલનામાં જો આપણને વધારે બુદ્ધિ, પ્રતિભા, વિદ્યા, ભાવના અને સમર્થતા મળી હોય તો તે વધારાના અંશને વિશ્વ માનવની અમાનત માનીને તેના માટે ખર્ચવાનો નિશ્ચય કરવો જોઈએ. આમાં કોઈ નુકસાન નથી. માત્ર મોટાઈ વેચીને મહાનતા ખરીદવાની છે. આ ગધેડો વેચીને ગાય ખરીદવા જેવો સોદો છે. આવો સાહસ કરવામાં કશું ખોવાનું નથી, પરંતુ ચક્રવૃદ્ધિ વ્યાજની જેમ અનેક ગણું કરીને પાછું આપનારી બેંકમાં જમા કરવાની દીર્ઘ દ્રષ્ટિ છે. આપણે બધા લોકોને ઘેર જવું જોઈએ અને જ્યાં પણ વિભૂતિઓ હોય ત્યાં તેમને કહેવું જોઈએ કે તે એમને ઈશ્વરીય થાપણના રૂપમાં મળી છે. આજના યુગની જરૂરિયાત એમને પુકારી રહી છે કે તેમણે એ વિભૂતિઓને છુપાવવી ન જોઈએ કે બીજાને છુપાવવા દેવી પણ ન જોઈએ. મહાકાળની સરકાર આ પાંચેય વિભૂતિઓનું રાષ્ટ્રીયકરણ કરવાની છે. થોડા વર્ષોમાં એવી સમાજ વ્યવસ્થા ઊભી થશે કે જેમાં આ પાંચેય વિભૂતિઓનો ઉપયોગ વ્યક્તિગત સ્વાર્થ માટે નહીં કરવા દેવાય. જો એવું જ થતું રહેશે તો અણુશક્તિના ભંડારમાં વિસ્ફોટ થવા જેવી દુર્ઘટના થશે. આ વિભૂતિઓના દુરુપયોગ કે સદુપયોગ ઉપર જ વિનાશ કે વિકાસનો આધાર રહેલો છે. વિવેક અને ન્યાયનો પોકાર સાંભળીને આપણે આપણું વલણ બદલવું જોઈએ, નહીં તો પરિવર્તન તો થવાનું જ છે. આ વિભૂતિઓ સર્જનાત્મક કાર્યોમાં જ વપરાવાની છે. આવું બળપૂર્વક કરવું પડે એના કરતા આત્માનો પોકાર સાંભળીને જ વેળાસર આપણે પરમાર્થ કાર્યોમાં વાપરવું તે યોગ્ય છે. આ માટે આપણે તમામ વિભૂતિવાનોને ઢંઢોળવા જોઈએ અને તેમની નિષ્ઠુરતાને ઉદારતામાં બદલવાનો પ્રયત્ન કરવો જોઈએ. પૂજા પાઠ કરનારા અને ધાર્મિક કહેવાતા લોકો પોતાની સામાજિક ઉપયોગિતાને ખોટી રીતે નષ્ટ કરી રહ્યા છે. આપણી પાસે 80 લાખ સાધુ બાવાઓની જમાત છે. જો એ લોકો સક્રિય થઈ જાય તો તેમણે માત્ર ભારતને જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને પ્રગતિશીલ, સમૃદ્ધિવાન અને સ્વર્ગીય પરિસ્થિતિઓમાં પહોંચાડી દીધું હોત. દર વર્ષે 300 અબજ રૂપિયા જેટલી વિશાળ રકમ ધર્મના નામે ખર્ચાઈ જાય છે. તેના દ્વારા કેટલા બધા રચનાત્મક કાર્યો કરી શકાય અને તેના ફળ સ્વરૂપે લોકોના સ્તરને કેટલું બધું ઊંચે ઉઠાવી શકાય. આટલી વિશાળ જનશક્તિ અને ધનશક્તિની તથા સાધન સામગ્રીની વ્યવસ્થા કરવા છતાં પણ આ સાધુ બાવાઓની કોઈ ઉપયોગિતા સાબિત ન થાય તો એ બહુ મોટી ભૂલ છે. કર્મકાંડ દેવોની ખુશામત કરવા માટે કરવામાં આવતું નથી, પરંતુ આપણી આંતરિક ઉત્કૃષ્ટતા વધારવાનો તે એક પ્રભાવશાળી મનોવૈજ્ઞાનિક પ્રયોગ છે. સંત મહંતોની પૂજા તો થાય છે, પરંતુ એ માટે એમણે પોતાની ચારિત્રિક ઉત્કૃષ્ટતા
પ્રખર તપશ્ચર્યા અને લોકસેવા માટે ત્યાગ તથા બલિદાન આપીને પોતાની પાત્રતા અને પવિત્રતા સિદ્ધ કરવી જોઈએ. દેવ મંદિરો જન કલ્યાણની પ્રવૃત્તિઓના કેન્દ્રો બનવા જોઈએ. ઈશ્વરને નાનું બાળક માનીને તેને ફોસલાવવાનો કે તેની ખુશામત કરવાનો પ્રયત્ન કરવાના બદલે ઈશ્વરની સર્વવ્યાપકતા અને ન્યાયશીલતાને હૃદયંગમ કરવી જોઈએ અને સદ્ભાવના તથા સત્પ્રવૃત્તિઓ કરવાથી જ ઈશ્વરની પ્રાપ્તિ થાય છે તે લોકોને સમજાવવું જોઈએ. આજે લોકો જેને ધર્મ કહે છે તે વાસ્તવમાં ધર્મ નથી. લોકો માત્ર મરેલા ધર્મની લાશ લઈને ફરે છે. આપણે લોકોને સાચા અને જીવંત ધર્મનું સ્વરૂપ સમજાવવું પડશે. ત્યારે જ દેશ ઉન્નતિ કરી શકશે અને આપણા ઘરોમાં સ્વર્ગ આવી શકશે. ધર્મ કોઈ જાદુ નથી. થોડાક પ્રસાદ અને ફૂલના હારથી ભગવાન પ્રસન્ન થઈ જતા નથી. ધર્મ અંગે લોકોમાં જે ખોટી માન્યતાઓ છે તેમને દૂર કરવી જોઈએ. ધર્માચાર્યોએ લોકોને ધર્મનું સાચું સ્વરૂપ સમજાવવું જોઈએ કે જેમાં આદર્શો અને સિદ્ધાંતો માટે ત્યાગ તથા બલિદાન આપવાની પ્રેરણા રહેલી હોય. પોતાના પ્રત્યે, કુટુંબ પ્રત્યે, સમાજ પ્રત્યે, રાષ્ટ્ર પ્રત્યે અને ધર્મ તથા સંસ્કૃતિ પ્રત્યે આપણા જે કર્તવ્યો છે તેનો જનતાને બોધ કરાવવો જોઈએ. આજના મોટા ભાગના ફિલ્મ નિર્માતા, ગાયકો, વાદકો, અભિનેતાઓ વગેરે લોકોના મનમાં કામુકતા તથા ઉદ્દંડતા જેવી છીછરી મનોવૃત્તિઓ પેદા કરવામાં રચ્યા પચ્યા રહે છે. એનું પરિણામ પણ એવું જ આવ્યું છે. આપણી નવી પેઢીમાં અભિનેતા બનવાનું આકર્ષણ વધી રહ્યું છે. નાના બાળકોની કોમળ મનોવૃત્તિઓ સિનેમા તરફ ઢળી રહી છે. આજની ફિલ્મ તારિકાઓ જો પોતાની કલા દ્વારા મીરાની જેમ ભક્તિનો સંચાર કરવા નીકળી પડી હોત તો જનતા પણ ભક્તિ રસમાં તરબોળ બની શકી હોત. અભિનેતાઓએ ઉચ્ચ આદર્શોને જ પોતાનો ઉદ્દેશ્ય બનાવી દીધો હોત તો રાષ્ટ્રની બૌદ્ધિક ગુલામી, અંધ માન્યતા, કાયરતા વગેરેને દૂર કરી શક્યા હોત. કુરિવાજો પ્રત્યે લોકોના મનમાં વિદ્રોહ જાગ્યો હોત અને ભારતીય કલાનો રચનાત્મક ઇતિહાસ સંસારની સામે એક નવો આદર્શ રજૂ કરી શક્યો હોત. આજે ચિત્રો, કેલેન્ડર વગેરે સાવ સસ્તા ભાવમાં મળે છે. દરેક દુકાન તથા ઘરમાં લટકાવેલા કેલેન્ડરોમાં આપણી બહેનોને ઓછા વસ્ત્રોમાં તથા વાસના વધારતા નિર્લજ્જ ભાવ પ્રદર્શિત કરતી બતાવવામાં આવે છે. સાહિત્યમાં તથા કવિતામાં શૃંગાર, વિરહ તથા કામ વાસનાને પ્રદીપ્ત કરે તેવી બાબતોનું ચિત્રણ કરવામાં આવે છે. એના કારણે લોકોને પ્રેરણા આપનાર આ દીવાદાંડીનો પ્રકાશ જ બુઝાઈ ગયો છે. સાહિત્ય સરસ્વતીનું સાક્ષાત સ્વરૂપ છે. તેનો મનુષ્યના જીવનમાં આગ લગાડવા માટે ઉપયોગ ન કરવો જોઈએ. કવિતા દિવ્ય ભાવોની અભિવ્યક્તિ છે. એનો કામુકતા જેવા તુચ્છ પ્રયોજનો માટે દુરુપયોગ ન કરવો જોઈએ. રાજ્ય સત્તા પ્રાચીન કાળની જેમ ન્યાય તથા સુરક્ષા પ્રદાન કરી શકતી નથી. આજે તે ધીરે ધીરે લોકોના જીવન પર છવાઈ રહી છે. તેથી આ ક્ષેત્રમાં જોડાયેલી પ્રતિભાઓ તરફ સૌથી વધારે સતર્કતા રાખવાની જરૂર છે. સમાજવાદ, ગાંધીવાદ વગેરેના નારા ભલે ગમે તેટલા સારા હોય, પણ તેમનો અમલ કરવાની જવાબદારી જે લોકો પર છે તેઓ જો હલકા સ્તરના હશે તો તેઓ જે કામમાં હાથ નાખશે તે પણ હલકા સ્તરનું બની જશે અને રાજ સત્તા જનતાની સુખ સગવડો વધારવાના બદલે વિપત્તિઓ જ વધારતી જશે. રાજનીતિમાં ધૂર્તતા કરવી જ પડે એ વાત સાવ ખોટી છે. સહયોગ અને જનસેવા માટે રાજતંત્રે ધર્મતંત્ર કરતાં પણ વધારે નિર્મળ, નિસ્વાર્થ અને ઉદાત્ત બનવું જોઈએ. જો ચૂંટણીની વર્તમાન પદ્ધતિ ખૂબ ખર્ચાળ અને અત્યંત ધૂર્ત દાવપેચોથી જ સફળ થતી રહેશે અને એમાં એવા દુષ્ટ લોકો ચૂંટાતા રહેશે તો એમનાથી બનેલી સરકાર આદર્શવાદી સિદ્ધાંતો પર કદાપી ચાલી શકે નહીં. દરેકને પોતાના મતદાતાઓને ખુશ રાખવાની તથા પોતાની ખુરશી સાચવવાની વાત જ મુખ્ય લાગશે તો એ દબાણના કારણે તેઓ સાચી જનસેવા તથા દેશ સેવા કદાપી કરી શકશે નહીં. એમાં સારા કરતા ખોટા કામો જ વધારે થશે. આજે રાજનેતાઓ પોતાની ખુરશી
સાચવવા માટે જેટલા પ્રયત્નશીલ છે એનાથી અડધા પ્રયત્નો પણ જો તેઓ લોકોની સમસ્યાઓને દૂર કરવા માટે કરી શક્યા હોત અને ઉચ્ચ આદર્શો પ્રમાણે શાસન કરી શક્યા હોત તો આજે જનજીવન ખૂબ ઉન્નત અને ઉદ્દાત બની શક્યું હોત. રાજ્યતંત્રમાં કામ કરનારી પ્રતિભાઓનું જીવન પણ સાચા સંતો જેવા આદર્શો તથા ચરિત્રથી ઓતપ્રોત હોવું જોઈએ. રાજતંત્રે લોક કલ્યાણની મહાન સાધના કરતા રહેવું જોઈએ. રાજ્ય સત્તા સંભાળતી પ્રતિભાઓ સ્વચ્છ અને ઉજ્જવળ બને એ માટે પ્રખર લોકમત જાગૃત થવો જોઈએ. સાચા, ઈમાનદાર, સેવાભાવી અને કર્તવ્યનિષ્ઠ નેતાઓનું ભવિષ્ય જ ઉજ્જવળ છે. ભ્રષ્ટ નેતાઓનો અંત ખૂબ નિકટ છે. આજે નેતાગીરી પણ બીજા ધંધાઓની જેમ એક ધંધો બની ગઈ છે. આ એક એવો વ્યવસાય છે જેમાં પોતાની કોઈ મૂડી ખર્ચવી પડતી નથી. માત્ર જીભ ચલાવવાથી જ એટલું બધું મળી જાય છે કે પોતાની 7 પેઢી ખાય તો પણ ન ખૂટે. નેતાનું નામ લેતા જ લોકોની નજર સામે એક સ્વાર્થી અને ધૂર્ત વ્યક્તિની છબી ઊભી થાય છે કે જેને માત્ર પોતાના સ્વાર્થ સિવાય બીજા કશા સાથે મતલબ નથી. તે પોતાની ખુરશી અને પદ માટે સામાન્ય જનતાના હિતોનો બલિ ચઢાવી શકે છે. ખરેખર તો નેતાએ પોતાના ત્યાગ, પુરુષાર્થ, આદર્શ તથા સાહસ દ્વારા લોકોના અંતઃકરણમાં એવું અચળ સ્થાન જમાવવું પડે છે કે તેના પ્રત્યે લોકોની શ્રદ્ધા તથા વિશ્વાસ અખંડ બની રહે. નેતાએ 2 શરતોનું પાલન કરવું જોઈએ. એક તો એ કે તેણે ચિંતન, ચરિત્ર અને વ્યવહારની દ્રષ્ટિએ શુદ્ધ, પવિત્ર તથા પ્રામાણિક બનવું જોઈએ. તેના જીવનરૂપી ચાદરમાં એક પણ ડાઘ લાગેલો ન હોવો જોઈએ. બીજું એ કે તેના કાર્યો સાથે સેવાની ભાવના જોડાયેલી હોવી જોઈએ. તેણે એવા પુણ્ય પરમાર્થના કાર્યો પણ કરવા જોઈએ જેમાંથી ઉદારતા, સજ્જનતા અને આદર્શવાદિતા પ્રગટતી હોય. જેમની પાસે ચરિત્રની મૂડી ન હોય કે જેમનામાં સેવાનો કોઈ ભાવ ન હોય એવા નેતાઓ તો ખેતરમાં ઉભેલા ચાડિયા જેવા છે કે જે દૂરથી તો રખવાડ જેવા લાગે છે પણ તેમની નજીક જતા તેમની અસલિયતની ખબર પડી જાય છે. જેણે સાચા અર્થમાં કોઈ ક્ષેત્રના નેતા બનવું હોય તેણે ચરિત્ર નિષ્ઠા ઉપરાંત સેવા કાર્યો માટે સમય કાઢવાની ઉદારતા પણ બતાવવી જોઈએ. જેમનામાં જનતાના દુઃખોને દૂર કરવાની પીડા હોય, જેમનું અંતઃકરણ દુઃખીઓના દુઃખથી પીગળી જતું હોય, જેમનામાં બ્રાહ્મણત્વ તથા ક્ષત્રિયત્વની ભાવનાઓ હિલોડા લઈ રહી હોય, જેમણે સાચા અર્થમાં લોકોના હૃદયમાં વાસ કરવો હોય એવા નેતા બનવાની ઈચ્છા રાખનારાઓને મારી સલાહ છે કે ભવિષ્ય ચારિત્ર્યવાન નેતાઓનું જ છે. જો તમારામાં ઉપરોક્ત યોગ્યતાઓ ન હોય તો આજથી જ તેમનો વિકાસ કરો. નેતાગીરીનો ધંધો હવે વધારે દિવસો સુધી ચાલવાનો નથી. તેથી સમયસર ચેતી જાઓ તો સારું, નહીં તો મહાકાળનું ચક્ર તેમને ક્યાંય નહીં રહેવા દે. ઓડિયો 3. 5 અમાનતોને ઈશ્વરીય કાર્યોમાં જ વાપરો. વિદ્વાનોમાં વૈજ્ઞાનિકો તથા તત્વચિંતકોનો પણ સમાવેશ થાય છે. આજે આ બંનેની દુર્ગતિ થઈ ગઈ છે. વૈજ્ઞાનિકોની એક પેઢી ખૂબ પ્રસિદ્ધ અને ધન્ય બની ગઈ હતી. તેમણે સામાન્ય યોગ્યતા હોવા છતાં પણ એવી શોધો કરી હતી કે જેનાથી લોકોને ખૂબ લાભ મળ્યો. એક એવો યુગ હતો કે જેમાં મનુષ્યના જીવનની જરૂરિયાતોને પૂરી કરવામાં વૈજ્ઞાનિકોએ તથા તેમની શોધોએ ખૂબ સેવા તથા સહાયતા કરી. ઉત્પાદનમાં કામ લાગતા નાના મોટા યંત્રો માટે પણ માનવજાત સદાય એમની ઋણી રહેશે. પરંતુ તે વર્ગ પણ દાર્શનિકોની જેમ પોતાના ગૌરવને અખંડ ન રાખી શક્યો. સંશોધકોનું પોતાનું કોઈ ઉત્પાદન ક્ષેત્ર નહોતું. તેમને ધનાઢ્યો માટે કામ કરવું પડ્યું. અહીંથી જ ગડબડની શરૂઆત થઈ. આજે ઉચ્ચ કક્ષાના લાખો વૈજ્ઞાનિકો માત્ર યુદ્ધ માટેના અવનવા શસ્ત્રો બનાવવામાં લાગેલા છે. આ માટે તેમને ખૂબ સન્માન અને અઢળક પૈસા આપવામાં આવે છે. એટલા પૈસા તેમને બીજે ક્યાંયથી મળી શકે એમ નથી. તેથી
મૌલિક અને શ્રેષ્ઠ ચિંતન કરવાનો રસ્તો જ બંધ થઈ ગયો છે. દરેક માણસને સરળતા અને સુખ સગવડો પ્રિય લાગે છે. પછી તે દાર્શનિક હોય કે વૈજ્ઞાનિક, આ બંને ક્ષેત્રોમાં મૌલિકતા નષ્ટ થઈ ગઈ છે. બંનેને પોતાના માલિકો માટે, ધનાઢ્યો માટે કામ કરવું પડે છે. આ દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિ છે. એમાંથી બહાર નીકળવું કેવી રીતે અને બહાર કાઢે કોણ? વૈજ્ઞાનિકો કુટીર ઉદ્યોગોને લગતા અનેક યંત્રો બનાવી શકે છે. જો તે બનાવવામાં આવે તો અસંખ્ય લોકોને બેકારીમાંથી મુક્ત થવાની તક મળે અને અભાવ તથા ગરીબીથી પીછો છૂટે. ઘર ઘંટી, તેલ કાઢવાની નાની ઘાણી, ચરખો, હાથશાળ, સુથારી તથા લુહારી કામના મશીનો, કુંભારનો ચાકડો જેવા અનેક યંત્રો બનાવી શકાય છે. એમની મદદથી સગવડ અને આવક બંને વધે છે. સસ્તા પંપ સેટની દરેક જગ્યાએ જરૂર છે. કાગળ બનાવવાનો ઉદ્યોગ દરેક ગામમાં ચાલી શકે. સૂર્ય ઉર્જાથી ચાલતી ભઠ્ઠી અને ચૂલાથી મફતમાં ગરમ પાણી મેળવી શકાય તથા વસ્તુઓ રાંધવાનું કે સૂકવવાનું કામ થઈ શકે. બળદગાડામાં સુધારાની ઘણી શક્યતા છે. મોટરો તથા મોટરસાયકલો વરાળથી ચાલી શકે છે અને તે પેટ્રોલથી ચાલતા વાહનોનું સ્થાન લઈ શકે છે. આ બધા કાર્યોમાં વૈજ્ઞાનિકો પોતાની સંપૂર્ણ શક્તિ વાપરી શકે છે અને એ યંત્રોના ઉત્પાદનનો એક નવો ઉદ્યોગ ખૂબ સારી રીતે ચાલી શકે છે. પરંતુ આવું કશું થઈ રહ્યું નથી. પશુઓના મળમૂત્રના ખાતર સિવાય વનસ્પતિમાંથી બીજા સસ્તા ખાતરો બનાવી શકાય. પશુઓના ચારા માટે ખેતરોમાં સસ્તું અને ઝડપથી તૈયાર થઈ જાય એવું ઘાસ ઉગાડી શકાય તો પશુપાલન ખોટનો સોદો ન રહે. જો આપણા વૈજ્ઞાનિકો, નિર્માતાઓ તથા ગ્રાહકોમાં જાપાનીઓ જેવી લગન હોત તો આપણા દેશના વિદ્વાનો પણ આ ક્ષેત્રમાં ચમત્કાર કરી બતાવત. પણ આવું થાય કેવી રીતે? બધાને વધારે કમાવવાની અને ઝડપથી સગવડો મેળવવાની જ ઈચ્છા રહે છે. આપણી પ્રતિભાઓ વિદેશો તરફ, મૂડીવાદી રાષ્ટ્રો તરફ ભાગી જાય છે. દાર્શનિકો તથા વિદ્વાનોની બાબતમાં પણ આવું જ છે. સમયની સાથે સમસ્યાઓ ખૂબ ઝડપથી વધતી તથા ગૂંચવાતી જાય છે. તે બધી બુદ્ધિસંગત, વ્યાવહારિક અને સાચું સમાધાન ઈચ્છે છે. એનું માર્ગદર્શન આપતું સાહિત્ય જો લખવામાં આવ્યું હોત, છપાયું હોત અને લોકોને સસ્તી કિંમતે મળતું હોત તો સારું થાત. પરંતુ આ બાબતમાં પણ અંધારું જણાય છે. પુસ્તકોના નામે દરરોજ ઢગલાબંધ કાગળો કાળા થાય છે. ગોદામોના ગોદામો ભરાય તેટલા સામયિકો પણ છપાય છે અને વેચાય છે. પણ તેમની સમીક્ષા કરવામાં આવે તો નિરાશા જ મળે છે. લોકોની સમસ્યાઓ વિશે સામયિક, વ્યવહારિક અને તથ્યપૂર્ણ રજૂઆત કરવાને પોતાનું કર્તવ્ય માનતા હોય એવા વિદ્વાનોની પેઢી ખતમ થઈ રહી છે. આજે એવા કાર્લ માર્ક્સ ક્યાં છે કે જે 17 વર્ષની નિરંતર સાધના કરીને એક ગ્રંથ લખે? તેની પત્ની જેવી પત્નીઓ પણ ક્યાં છે જે જૂના કપડામાંથી નાના બાળકોના કપડા બનાવીને પોતાનું ગુજરાન ચલાવે અને લેખકને તેની તપસ્યામાં સહકાર આપે? દાર્શનિકો અને વૈજ્ઞાનિકોનું ક્ષેત્ર સાવ સૂનું થઈ જવું અને તેમનું પોતાના સ્તરથી સાવ નીચે જવું તે ખૂબ દુઃખદ બાબત છે. આવા વિદ્વાન લોકો જ્યારે ખોટા માર્ગે વળે છે અને સમાજ તથા વિશ્વની સમસ્યાઓ વધારનારા કાર્યો કરે છે તો તેની પ્રતિક્રિયા ભયંકર થાય છે. આવા લોકોને પ્રાચીન કાળમાં બ્રહ્મ રાક્ષસ કહેવામાં આવતા હતા. વૈજ્ઞાનિકો અને દાર્શનિકો આપણી એક થાપણ છે. વૈજ્ઞાનિકોને સમજાવવા પડશે કે તેઓ યુદ્ધ માટેના ઘાતક શસ્ત્રો બનાવવામાં તેમની બુદ્ધિનો દુરુપયોગ ન કરે. આવું સમજાવવાથી તેઓ નાના સાધનો અને મશીનો બનાવવા તરફ વળશે તો તેનાથી કુટીર ઉદ્યોગોનો વિકાસ થવાનું એક નવું વાતાવરણ ઊભું થશે. હવે લેખકો તથા દાર્શનિકોનો એક નવો વર્ગ ઊભો થશે. તે પોતાની પ્રતિભાના બળે એકલા વિચારવાનો અને લખવાનો પ્રયત્ન કરશે. તેમના મગજના દ્વાર ખુલતા જશે અને શું લખવું જોઈએ તે તેમને સમજાશે. દાર્શનિકો અને વૈજ્ઞાનિકો બંને પાછા વળશે.
આ બંને પ્રકારની ખાણોમાંથી એવા નર રત્નો નીકળશે કે જે સમસ્યાઓનો ઉકેલ લાવવામાં આશ્ચર્યજનક ફાળો આપશે. આવી પરિસ્થિતિઓનું નિર્માણ કરવામાં મારું યોગદાન હશે, ભલે પછી પરોક્ષ હોવાના કારણે લોકો આજે તેને જોઈ ન શકે.